ધોળકાના દરબાર જીન વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા. પોલીસની તપાસ તેજ. અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના દરબાર જીન વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવકની કરપીણ હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દરબાર જીન ખાતે આવેલા રૂમોમાં ભાડે રહેતા યુવક પર અજાણ્યા શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે, તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટર ગણેશ રાવત, ધોળકા. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.